નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર અંગ્રેજી વિષયમાં યુનિટ 5નું રીડ 1 જોઈશું. મિત્રો, જેનું નામ છે આર્ટ્સ. મિત્રો, આ સ્ટોરીમાં આપણે કીડીઓની વાર્તા જોવાના છે. કેવા કેવા પ્રકારની કીડીઓ હોય છે. તો મિત્રો, આપણે હવે આ સ્ટોરી જોઈશું. Read 1 Ants. The following behavior was noticed by a scientist who was making a study of ants. A number of ants were down in a pits where they had killed some flies and other insects for food. કીડીઓના અભ્યાસ કરતા એક વિજ્ઞાનીએ નીચેનું વર્તન ધ્યાનમાં આવ્યું. ઘણી બધી કીડીઓ એક ખાડામાં નીચે હતી. ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જીવજંતુઓને ખોરાક માટે મારી નાખેલા. The ants began fetching the small bits of this insect up to their anthill. This was arduous work for them. તે કીડીઓએ આ જીવજંતુઓના નાના નાના કણ તેમના દર સુધી ખેંચવા લાગવા માંડ્યા. તેમણે આ મહા મુશ્કેલ કાર્ય હતું. મિત્રો, આ કીડીઓ માટે નાના નાના જે કણ ખેંચવા એ મહા મુશ્કેલ કાર્ય હતું. The inside of the pit was stiff and considering the size of the ants, the load they were carrying were very heavy. ખાડાની બાજુના ચઢાણ અત્યંત સીધા અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા તે અતિશય ભારે બોજ વહન કરી રહી હતી. It was if a group men were carrying a weight of 200 pounds each and climbed a cliff at the same time. એ એવું હતું જાણે કે એક જૂથનો દરેક માણસ 200 પાઉન્ડનું વજન વહન કરી રહ્યો અને સાથોસાથ ટેકરી ચડી રહ્યો છે. એટલે કે 200 પાઉન્ડનું વજન સાથે તેઓ ટેકરી ચડી રહ્યા હતા તેવું હતું. The ants immediately organized the work in this way while some were carrying up the bits of insect. The other went in the front and cleared away any sand or small stone that obstructed the way. At some points where it was difficult to get a foothold, this other was ants would position themselves in such a way that the ants carrying the load could easily climb over them. મિત્રો, આ કીડીઓએ તરત જ નીચે મુજબ ગોઠવી દીધું. જ્યારે કેટલીક કીડીઓ કણ ઉપાડીને ચડી રહી હતી ત્યારે બીજી કીડીઓ તેમના જે રસ્તામાં રેતી પથ્થર નડતા તે હટાવી દીધા. જ્યારે કેટલીક કીડીઓએ તેમને જ્યારે ચઢવામાં મુશ્કેલ પડતું કંઈ આધાર ન હતું ત્યારે તે ત્યાં ગોઠવાઈ ગઈ અને વજન વહન કરવા કીડીઓને સરળતા પડે તેવી રીતે બીજી કીડીઓ ગોઠવાઈ જાય છે. Near the top of pit, however, there was a small part of the way which was completely smooth and steep. ખાડાને મથાળે રસ્તાનો થોડોક ભાગ સંપૂર્ણપણે લપસણું તેમજ સીધા ચઢાણવાળો હતો. Here there were no foothold. અહીં ક્યાંક પણ પગ ટેકવવાની જગ્યા ન હતી. The ants came up to this point and there their progress stopped. પેલી કીડીઓએ આ સ્થાને પહોંચી અને તેમનું આગળ વધવાનું રોકાઈ ગયું. It seemed that after all they had been deprived of the many ants which tried to climb this part, only one reached the top. એવું લાગતું હતું જાણે કે અંતે તેઓ હારી ગઈ. જે પણ કીડીઓ આ ભાગમાં ચઢવાનો પ્રયાસ કર્યો તેમાંથી માત્ર એક જ ટોચ પર પહોંચી શકી.
It seemed that after all they had been defeated. Of the many ants which tried to climb this path, only one reached the top. જે પણ કીડીઓએ આ ભાગમાં ચઢવાનો પ્રયાસ કર્યો તેમાંથી માત્ર એક જ ટોચ પર પહોંચી. This one was immediately met by a number of ants from anthill to whom it conveyed a message. આ કીડીએ તરત જ રાફડામાંથી અનેક કીડીઓને મળીને સંદેશ આપ્યો. And now an amazing things happened. અને અહીં ઘટના સર્જાઈ તે અદ્ભુત હતી, અજાયબ હતી. The ants at the top began climb down into pit backward, each holding the tail and of other ants in front. In this way was ant chain was soon formed, which slowly dropped down the steep sides. When it reached the ants waiting with their load, they easily climb up chain and come out at the top. મિત્રો, મથાળ એટલે કે ઉપરના ભાગમાં જે કીડીઓ હતી તેમણે એકબીજાનો પાછળનો ભાગ પકડીને ખાડામાં ઉતરવાનું ચાલુ રાખ્યું. આ રીતે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ અને તે ધીરેથી સીધા ચઢાણવાળા ભાગ તરફ જવા લાગી. તે કીડીઓ જ્યારે રાહ જોતી વહન કરનારા કીડીઓ પાસે પહોંચી કે આ કીડીઓએ કીડીની સાંકળ તરફ સરળતાથી ચઢવા માંડ્યું અને બહાર ઉપર તરફ નીકળી ગઈ. Such a behavior showing the adeptness of ant has been noticed and studied by many. કીડીઓનું કૌશલ્ય બતાવતા આ પ્રકારના વર્તન ઘણા અભ્યાસીઓના ધ્યાનમાં આવ્યું અને તેનો અભ્યાસ કરાયો છે. Now, science has discovered some things about ants' life which seems to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો શોધી કાઢી છે જે દર્શાવે છે કે આ નાના પ્રાણીઓની સમજ શક્તિ એટલે કે બુદ્ધિ એ માનવ સમજ શક્તિથી વધારે નજીક છે. Now all scientists concede to this view, but you may look at some this fact and from your own opinion. જો કે આ બધા વિજ્ઞાનીઓએ આ મત સ્વીકારતા નથી, પણ તમે નીચેની કેટલીક હકીકતોને ધ્યાનમાં લઈ તમારો અભિપ્રાય ઘડી શકો છો. These are ants that do farming. You may know it was a big leap for human progress when man gave up being a full-time hunter and looked to farming. આ કીડીઓ ખેતી પણ કરે છે. તમે જાણતા જ હશો કે માનવ પ્રગતિનું એક વિશાળ કદમ હતું કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડી ખેતી કરવાનું શરૂ કર્યું. Seemingly, the umbrella ants of the South America has taken the same step in their small way. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their head like umbrellas. દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા કીડીઓએ નાના પાયે આવું જ પગલું ભર્યું છે. તેમને અમ્બ્રેલા કીડી નામથી ઓળખવામાં આવે છે કારણ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા પાંદડા તેમના માથા પર મૂકીને લઈ જતી જોવા મળે છે. They taken the piece of leaf to their nest where they chew them up nicely. આ પાંદડાઓ તેઓ તેમના દર પર લઈ જાય છે જ્યાં તેમને ઠીક પ્રમાણમાં કરડી ખાય છે. Afterward, they make a bed of this tube of leaves. On this bed to grow a kind of fungus which is the food of ants.
પછીથી તેઓ આ કડી ખાધેલા પાંદડાઓની ક્યારી બનાવે છે. આ ક્યારીઓમાં ફૂગ પેદા થાય છે જે આ કીડીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. Then there are ants that domestic cow and milk them. ત્યારબાદ એવી પણ કીડીઓ છે જે ગાયો ઉછરે છે અને તેમને દોહે છે. What we have called cow, a kind of green fly. આપણે જેને ગાય કહીએ છીએ એ એક પ્રકારની ગ્રીન ફ્લાય એટલે કે લીલી માખી છે. These are found on rose leaves and on the leaves of beans. આ માખીઓ ગુલાબની તેમજ કઠોળની પાંદડીઓ પર જોવા મળે છે. They give out a sweet honey like a liquid which the ant release a lot. તે માખીઓ મધ જેવું પ્રવાહી છોડે છે જે પીવા કીડીઓની ખૂબ લહેજત આવે છે. So the ants take this green fly to their nets and keep them there. તેથી આ કીડીઓ આ લીલી માખીઓને તેમના દર પાસે લઈ જાય છે અને તેમને ત્યાં રાખે છે. They feed. તેઓ ખવડાવે છે. Protect them from their enemies. તેમના દુશ્મનોથી રક્ષણ આપે છે. And they milk them, pressing their sides gently and making them give out their honey. અને તેમની બંને બાજુઓ ધીમેથી દબાવી તેમનામાંથી મધ મેળવે છે. Ants, we are told, pay games, nurse their sick and bury their dead. જાણવા મુજબ કીડીઓ રમતો રમે છે, માંદાઓની સારવાર કરે છે અને તેમના મૃત્યુ બાદ તેમના મૃતદેહને દફન પણ કરે છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. તેઓ એ બાબતનું ધ્યાન રાખે છે કે તેમના દરની દરેક કીડીઓ તેના ભાગનું કામ કરે અને કોઈને નકામું રહેવા દેતી નથી. All this suggests that the ants have heavily developed social sense and perhaps some system of government. આ બધું સૂચવે છે કે કીડીઓની સામાજિક સૂઝ તેમજ શાસન પદ્ધતિઓ સુવિકસિત હોય છે. There are ants that keep other ants as a slave. એવી પણ કીડીઓ છે જે અન્યને ગુલામ તરીકે રાખે છે. One such type is a powerful red ants which are found in Europe. યુરોપમાં જોવા મળતી લાલ કીડીઓ આ પ્રકારની હોય છે. These slaves are taken from the type of black ants which is a smaller size. When the red ants want a slave, they abuse the nest of the black ants and મિત્રો આ જે કીડીઓ છે તે નાની કીડીઓ એટલે જે કાળા રંગની નાની કીડીઓની એક જાત હોય છે તેને ગુલામ તરીકે રાખે છે. જ્યારે આ લાલ કીડીઓને ગુલામની જરૂર પડે છે ત્યારે કાળી કીડીઓના દરમાં તેઓ અચાનક હુમલો કરે છે અને તેમના કેટલાક ઈંડા ઉપાડી જાય છે. When these eggs hatch in the red ants' nests, the black ants which come out are treated as a slave. મિત્રો જ્યારે આ ઈંડા જે છે તે લાલ કીડીઓના દરમાં જ સેવાય છે અને એમાંથી કાળી કીડીઓ બહાર આવે ત્યારે તેમને ગુલામ તરીકે જ ટેવવામાં આવે છે. From their birth, they taught to obey. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. How surprisingly human. તેમને
જન્મથી જ આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે. તેમને વેઠ કરવા માટે ફરજ પડાય છે. તેમણે તો તેમના માલિકની પીઠની જેમ જ તેમને જન્મથી જ આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે. તેમને વેઠ કરવા માટે ફરજ પડાય છે. તેમણે તો તેમના માલિકનું તેમની પીઠ પર બેસાડી લઈ જવાના હોય છે. The most ferocious kind of ants are the driver ants of Africa. કીડીઓમાં સૌથી ભયંકર આફ્રિકાની ચાલાક ડ્રાઈવર કીડીઓ છે. They have no fixed home but are always on the move. તેમને કોઈ ચોક્કસ ઘર હોતું નથી, પણ તે હંમેશા મુસાફરીમાં જ રહે છે. They are completely blind but they march in long line, many millions along, and they devour any animal that happen to be in their path. મિત્રો, તેઓ સંપૂર્ણ અંધ હોય છે, પણ તેઓ લાંબી કતારમાં કૂચ કરે છે. હજારો ગણી શક્તિશાળી હોય છે. તેમના માર્ગમાં આવનાર કોઈ પણ પ્રાણીઓને તેઓ તરત જ મારી જાય છે. Even large animals like tigers and elephants live in fear of them. અરે, વાઘ અને હાથીઓ જેવા મોટા પ્રાણીઓ પણ તેમનાથી ભય પામે છે. Often, if a python unable to move after swallowing his dinner happen to be in path of the marching line, then these creatures eat both python and the animal in its stomach. મિત્રો, ક્યારેક જો કોઈ અજગર કોઈ જીવને ખાય ત્યારબાદ ત્યાંથી ખસવા માટે અસક્ષમ હોય અને જો આ અજગર કીડીઓના માર્ગમાં આવતો હોય તો આ કીડીઓ અજગરને અને તેના પેટમાં રહેલા જે જીવ અજગરે ખાધો છે તેને પણ ખાઈ જાય છે. The villagers of Africa tell a story about babies who have been eaten by ants, and these stories may well be true. When an army of driver ants enter a house, the people flee into the forest and stay there until the ants have passed. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. આફ્રિકાના ગ્રામવાસીઓ આ કીડીઓ દ્વારા તેમના શિશુઓ ખાઈ જવાની વાતો કરે છે, જે કદાચ સાચી પણ હોઈ શકે. જ્યારે આ ડ્રાઈવર કીડીઓના સેનાપતિ કોઈક ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેમાં રહેલા લોકો જંગલમાં ભાગી જાય છે અને આ કીડીઓ જતી ન રહે ત્યાં સુધી ત્યાં જ રહે છે. જ્યારે એ લોકો પાછા ફરે છે ત્યારે તેમને જોવા મળે છે કે તેમના ઘરમાં એકાએક જીવજંતુ અને કરોળિયા સાફ થઈ ચૂક્યા હોય છે.